ચલો બેટા, તો જે લાસ્ટ ક્વેશ્ચન હતો એમાં આપણને આ જે આકૃતિ હતી, બ્લોક એ, પછી આ બ્લોક બી, ઓફકોર્સ બધું ઘર્ષણ રહિત હતું, પછી બી સાથે આપણે એક પુલી એટેચ કરેલી છે અને પુલી ઉપરથી એક માસ હતો આ સી, અહીંયાથી આ 37 ડિગ્રી હતું, બરાબર, અને આ બીજી પુલી ઉપરથી આ આમ જતું હતું. અને મેં લાસ્ટ વિડીયોમાં ડિસ્કસ કરાવ્યું હતું તમને કે આની વેલોસિટી આ બાજુ 10 મીટર પર સેકન્ડ હોય અને બીની વેલોસિટી આ ડાયરેક્શનમાં એટલે વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ એ, બીની વેલોસિટી એની સાપેક્ષે તમને કેટલી આપી હતી કે સર આપણને 5 મીટર પર સેકન્ડ હતી. અને પછી આપણે સીની વેલોસિટી પૂછી હતી કે સીનો એક્સ ઘટક કેટલો થશે અને વાય ઘટક કેટલો થશે. તો આપણે વાય ઘટક શોધવા માટે કન્સ્ટ્રેન્ટ રૂલ એપ્લાય કર્યા, પણ કોના કન્સ્ટ્રેન્ટ રૂલ એપ્લાય કર્યા? દોરીના. અને દોરીના કન્સ્ટ્રેન્ટ રૂલથી આપણને વીવાય નો આન્સર મળી ગયો હતો 26. હવે આનો એક્સ ઘટક ગોતવા માટે આપણે વેજ કન્સ્ટ્રેન્ટ વાપરવા પડશે, બરાબર. તો એના વિશે માહિતી લઈએ. દોરીના કન્સ્ટ્રેન્ટ આપણને ખબર પડી ગયા કે કોઈ પણ દોરી હોય, સપોઝ આ દોરીની આ ટુકડાની હું ફરી વખત એકવાર ચર્ચા કરી લઉં કે આ દોરીનો ટુકડો હતો, તો આ દોરીનો ટુકડો એક આ પુલી સાથે એટેચ્ડ છે અને આ પુલીની વેલોસિટી 0 છે, અને આ બીજો ટુકડો આ પોઈન્ટ સાથે એટેચ છે અને આ પોઈન્ટની બે વેલોસિટી હતી કે સર આ સાઈડ હતી 10 મીટર પર સેકન્ડ અને એક આ સાઈડ હતી 5 મીટર પર સેકન્ડ, 37 ડિગ્રી. તો આપણે લોકોએ શું કરવાનું હતું કે સર ઓલવેઝ દરેક વેગના દોરીની એલોંગ ઘટકો પાડવાના અને એ બધા ઘટકો કાં તો દોરીની લેન્થ વધારતા હોય કાં તો ઘટાડતા હોય, અને દરેક ઘટકનો વધારો ઘટાડો મસ્ટ બી ઇક્વલ ટુ 0 હોવો જોઈએ, કેમ કે દોરીની લેન્થ ક્યારેય વધે પણ નહીં અને ઘટે પણ નહીં, બીકોઝ સ્ટ્રિંગ ઇઝ ટાઈટ, બરાબર. તો એવી જ રીતે વોટ ડુ વી મીન બાય વેજ કન્સ્ટ્રેન્ટ? વેજ કન્સ્ટ્રેન્ટનો મતલબ શું હોય? ધારો કે આપણને આ ક્વેશ્ચન સોલ્વ કરતા કરતા જ ખબર પડી જશે કે બી બ્લોક છે અને સી બ્લોક છે, અને બી અને સી ને હું અલગથી દોરી દઉં. ધારો કે આ બ્લોક બી છે, બરાબર. બી બ્લોક પાસે તો આપણે કીધું હતું, બ્લોક બી, સોરી આ રીતે નતો, બ્લોક બી આમ હતો ને, આ બ્લોક બી અને આ બ્લોક સી. તો બ્લોક બી નો આ પોઈન્ટ અને બ્લોક સી નો આ પોઈન્ટ, આ બે કોન્ટેક્ટમાં છે, અને જે પોઈન્ટ્સ કોન્ટેક્ટમાં રહેલા હોય એ એકબીજા ઉપર સ્લીપ થઈ શકે, સ્લીપિંગ ઇઝ એલાઉડ, પણ એકબીજાની અંદર પેનેટ્રેટ ના કરવા જોઈએ અથવા આમ છૂટા ના પડી જવા જોઈએ. ધેટ ઇઝ વેજ કન્સ્ટ્રેન્ટ. કે વેજની સાથે એક વેજ બીજા વેજ સાથે જોડેલું હોય, એક બ્લોક બીજા બ્લોક સાથે જોડેલું હોય, તો એના કોન્ટેક્ટ તો સ્લીપ થાય, ઇટ ઇઝ એલાઉડ, પણ એના કોન્ટેક્ટ છૂટા ના પડી જવા જોઈએ કાં તો એકબીજાની અંદર ના જતા રહેવા જોઈએ. તો એની માટે આપણે શું જોઈએ? તો એમ કહીશ કે બી બ્લોકની કેટલી વેલોસિટીઝ હતી? કે સર બી બ્લોક પાસે બે વેલોસિટીઝ હતી. એક વેલોસિટી હતી આ બાજુ 10 અને એક વેલોસિટી હતી આ બાજુ કેટલી? 5 હતી. કેટલા એંગલે? 37 ડિગ્રીના એંગલે. અને સી બ્લોક પાસે કેટલી વેલોસિટી હતી? તો કે સર આપણે સી બ્લોક પાસે તો આમ માની હતી, એક હતી આમ Vx અને એક હતી આમ Vy, બરાબર. તો આપણે શું કહીશું કે બ્લોક બી નો જે આ પોઈન્ટ છે, આરવે પોઈન્ટ, એ પોઈન્ટની આ બાજુ વેલોસિટી છે 10 અને આ 5ના બે ઘટક પાડી દઉં, તો એક ઘટક આપણે માની લીધો 5 cos 37 અને એક ઘટક આ પાડી દીધો 5 sin 37. તો ઇવેન્ચ્યુઅલી આ પોઈન્ટ પાસે પણ બે વેલોસિટીઝ થઈ ગઈ, આરે પોઈન્ટ પાસે કે સર કઈ વેલોસિટી થઈ ગઈ કે આ બાજુ 10 અને 5 cos 37 એટલે કેટલા થઈ ગયા? આ બાજુ 10 છે અને બીજા 4 અને નીચે આવી જશે 3, એટલે આ સાઈડ થઈ ગઈ 14 cos 37 એટલે 4/5 થઈ ગયા ને. હા, આ બાજુ થઈ ગઈ 14 અને આ બાજુ થઈ ગઈ 3. તો હું એમ કહીશ કે સી પોઈન્ટ જે છે ને, સી પોઈન્ટ એના આ પોઈન્ટ પાસે Vx 14 જેટલો જ હોવો જોઈએ. કે સર કયા લોજિકથી કીધું? મેં આ લોજિકથી કીધું કે બી પોઈન્ટ અને સી પોઈન્ટના આ જે બે પિંક કલરના પોઈન્ટ મેં દોરેલા છે, આની વેલોસિટી 14 તો આપણને મેથેમેટિકલી જાય. જો આની વેલોસિટી 14 કરતા વધારે હોત, સી ની આ એક્સ ડાયરેક્શનની વેલોસિટી 14 કરતા વધારે હોત, તો આ કોન્ટેક્ટ લૂઝ થઈ ગયો હોત, બરાબર. બી અને સી છૂટા પડી ગયા હોત.
જો 14 કરતા ઓછી હોત તો બી વાળો પોઈન્ટ સી વાળા બ્લોકની અંદર ઘૂસી ગયો હોત, જે બેમાંથી એકઈ થતું નથી અને થાય જ નહીં. ધેટ ઇઝ કન્સ્ટ્રેન્ટ. કન્સ્ટ્રેન્ટનો મતલબ જ રૂકાવટ, કે ભાઈ આવી પોસિબિલિટીની શક્યતા જ નથી કે આ પર્ટિક્યુલર ક્વેશ્ચનમાં કે આ છૂટા પડી જાય કે બ્લોકની અંદર બે પોઈન્ટ એકબીજામાં જતા રહે. એટલે જે બે પોઈન્ટ ટચ થયેલા હોય બ્લોક્સ પર, એ બે પોઈન્ટની વેજને પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ સેમ હોવો જોઈએ. બેટા આપણે એડવાન્સની પ્રિપેરેશન કરી રહ્યા છીએ, આ બધા વસ્તુઓ તમને આમ પ્રોપર પેટની અંદર સુધી ખ્યાલ આવી જવો જોઈએ કે જે બે વેજ એકબીજાને ટચ થઈ રહેલા હોય એમના પોઈન્ટની પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ કેવો હોવો જોઈએ? સેમ. તો જ શું થઈ શકે? એ એકબીજાની અંદર પેનેટ્રેટ ના થાય, કાં તો છૂટા પણ ના પડે. એ જ કર્યું ને આપણે. બી ના આ પોઈન્ટની વેલોસિટી 14 કાઢી અને સી ના આ પોઈન્ટની વેલોસિટી vx હતી. બરાબર. તો આપણા ક્વેશ્ચનનો ફાઇનલ આન્સર શું થાય કે vy તો 26 કાઢે જ તો, અને vx આવી ગયો 14. vy 26 ક્યાં આવ્યો? નીચે તરફ, અને આ 14 ક્યાં આવ્યો? જમણી તરફ. પહેલો જ ક્વેશ્ચન એવો સિલેક્ટ કર્યો હતો કે કન્સ્ટ્રેન્ટ મોશનમાં સ્ટ્રિંગ અને વેજ બંને બધું કન્સિડર થઈ જાય એટલા માટે. થેન્ક યુ બેટા.